વોર ટુ, રિતિક રોશન, જુનિયર એનટીઆર અને કિયારા અડવાણીની. જો આ ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો જરાક હટકે સ્ટોરી છે, પણ મને ખરેખર ખૂબ પસંદ આવી છે. સ્ટોરીમાં હું તમને વધારે રિવીલ તો નથી કરતો, પણ સ્ટોરીમાં તમને ઘણા બધા ટ્વિસ્ટ દેખાશે. આ સ્ટોરીમાં બંને હીરો એકબીજાની સાથે કામ કરે છે કે અગેન્સ્ટમાં કામ કરે છે, એ જોવાની જે મજા છે એ ખરેખર ખૂબ જ મજા આવે એવી સ્ટોરી છે. ત્યાર પછી વાત કરીએ કે ડાન્સ, રિતિક રોશન હોય અને ડાન્સ ના હોય તો ડાન્સની જે ધમાલ છે આમાં, ઓફકોર્સ ધ ગોડ ઓફ ધ ડાન્સ કહી શકાય રિતિક રોશન, અને એનો લુક પણ ખરેખર સુપર છે. અને જુનિયર એનટીઆર પણ લુકની બાબતમાં રિતિક રોશનને ટક્કર આપી રહ્યા છે. કિયારા અડવાણી, ઓ માય ગોડ, શી ઇઝ અ સ્ટનિંગ બ્યુટી. કિયારા અડવાણીનું પાત્ર જે છે આની અંદર થોડું નાનું છે, પણ જેટલું પણ છે શી હેઝ ડન અ ફેબ્યુલસ જોબ. વીએફએક્સની વાત કરવામાં આવે તો વીએફએક્સ ખરેખર આ મૂવીના વીએફએક્સ મને ગમ્યા છે. સ્ક્રીન પ્લે નો ડાઉટ ઇટ ઇઝ અ વેરી ગુડ. અને ક્લાઇમેક્સ, ઓહો હો ભાઈ, ઓહો, લાસ્ટની જે 30 મિનિટ્સ છે ને ગાઈસ, એટલા બધા ટ્વિસ્ટ આવશે કે તમને તમારું મગજ થોડી વાર માટે તો હેંગ થઈ જશે કે વાવ, આ ટાઈપના ટ્વિસ્ટ છે. તો અગર તમે રિતિક રોશનના ફેન છો, કંઈક નવું મૂવી હટકે એક્શન ફિલ્મને તમને રસ છે, તો આ મૂવી તમારા માટે છે. ગો એન્ડ વોચ ઇટ.